જય માતાજી. હું બાવાજીની દીકરી છું અને મારા પપ્પાને 20 વર્ષના દિવસે એટેક આવ્યો હતો. ત્યારથી એને ડોક્ટરે સવનાટ પાડી દીધી કે 6 મહિના પછી રિકવરી આવશે. અત્યારે તો એમનેમ જ રહેશે. ત્યારથી મેં સુરતના દાદાનું નામ લઈને અગરબત્તી ચાલુ કરી. તમે અગરબત્તી ચાલુ કરી? કોઈને તમને કોઈ સીધું હતું કે નથી? હું રોજ ડેલી વિડીયો છું દાદાને. ત્યાંથી મને મનોમન થઈ ગયું કે ના, મારે દાદાને પ્રશ્ન કરું, દાદા કંઈક રસ્તો કરશે આમાં. નમસ્કાર મિત્રો, સૌને જય સુરાપુરા દાદા. તો હું એક દાદાના પરસા સાથે નવો વિડીયો લઈને આવી ગયો છું. મિત્રો 2-3 દિવસની વાટ તમને જોવરાવી, પણ આજે જોરદાર એક પરસો છે, ચમત્કાર છે. તમને જણાવી દઉં કે આપણી ચેનલમાં દાદાના પરસા તથા ચમત્કારના વિડીયો વધારે આવે છે અને તે પણ પ્રૂફ સાથે. તો મિત્રો અગાઉ તમને થોડુંક રેકોર્ડિંગ સંભળાવ્યું હતું, તે વાત અધૂરી હતી કારણ કે તે રેકોર્ડિંગ બીજાનું યુટ્યુબ ચેનલનું હોય એટલે આપણે એને પૂરું અપલોડ કરી શકતા નથી. પણ ચાલો હું તમને આખી સ્ટોરી કહાની સંભળાવું. તો મિત્રો કમેન્ટ બોક્સમાં તમે જે સુરાપુરા દાદા લખો છો ને એ સાંભળીને મને એમ લાગે છે કે તમને દુનિયાની શ્રદ્ધા છે સુરાપુરા દાદા પ્રત્યે. તો એવી શ્રદ્ધા રાખજો, કારણ કે તમે ફક્ત શ્રદ્ધા રાખો છો તો એ કામ થાય છે. કારણ કે મારી સાથે પણ આવી અનુભવ થયેલા છે. એ અનુભવ તમને બીજા વિડીયોમાં જણાવીશ મિત્રો. કે અંધશ્રદ્ધા નથી, આ બધું શ્રદ્ધાનો વિષય છે. જો શ્રદ્ધાનો વિષય હોય તો જ વિડીયો જોજો, બાકી સ્કીપ કરીને વળ્યા જજો. તો ચાલો આ વાત કરીએ એક કહાની જે આપણે પરસો છે. તો મિત્રો એક બાવાજીની દીકરી છે જે રાજકોટની રહેવાસી હોય છે. હવે તેના પિતાને અટેક આવી જાય છે, મરણ પથારીની નજીક હોય છે. ડૉક્ટરો પણ હાથ ઊંચા કરી દે છે કે આ મારાથી નહીં થાય, કે પછી બસ મનોમન દાદાના નામની અગરબત્તી કરે છે આ બેન છે તે. અને અચાનક જે ઓપરેશનથી કામ ન થાય એક દાદાના ચમત્કારથી કામ થઈ ગયું. ચમત્કાર કેવો કે પરસો કેવો, તમને વાત કરી હતી અગાઉ કે દાનભા બાપુ છે તે ચમત્કાર હું કરું છું એવું કહેતા નથી, પણ દાદા પ્રત્યે શ્રદ્ધા રાખો છો તો ચમત્કાર થાય છે. એમ માનતા ન હોય તો તમારી સાથે વીતશે યાર, તમે પણ માનવા મજબૂર થઈ જશો. તો મિત્રો પછી એ તો જોયું. પછી જ્યારે ડૉક્ટર પાસે એને લઈને જાય છે ત્યારે એમ કહે છે કે આ કેવી રીતે થયું છે, એને ઓક્સિજનની નળી નાખેલી હતી ને આ બધું અચાનક તમે કેમ થયું. પછી એને જે શ્રદ્ધા હતી ને એના દિલમાં એક ડબલ શ્રદ્ધા થઈ. એટલે આ છે કીધું નહીં કે શ્રદ્ધાનો વિષય, શ્રદ્ધા રાખો તો બધું જ છે. પોસિબલ નથી એ પણ પોસિબલ છે. તો મિત્રો પછી એ બેનને પણ દુનિયાની તકલીફ હતી, શરીરમાં પીડા દુનિયાની હતી, ત્યારે તેમને પણ દાદાના નામની અગરબત્તી શ્રદ્ધા રાખી અને એના નામની અગરબત્તી કરી. પછીની શરીરની પીડા પણ દૂર થઈ હતી. અને તમને વિશ્વાસ ન આવતો હોય મારી વાતમાં તો આ વિડીયો છે તેનું તમને હું કહી દઉં કે પાર્થ સ્ટુડિયો છે, તેમાં તેનો વિડીયો છે. તે આખો ઓડિયો તમે સાંભળી પણ લેજો એટલે તમને આખી કહાની ખબર પડી જશે. તો મિત્રો બસ એટલું જ જણાવવા માટે તમને વિડીયો બનાવ્યો હતો કે હું ચમત્કાર અને પરસા તમારી સાથે લઈને અવનવા આવતા રહું છું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો, કારણ કે આ કહાની બહુ લાંબી છે એટલે બહુ વિડીયો મોટો નથી કરતો. કારણ કે તમે જે મેં ચેનલનું નામ દીધું એમાં જઈને જોઈ શકો છો. આપણે કોઈનું પ્રમોટ નથી કરતા, પણ તમારા સુધી સુરાપુરા દાદાના ઇતિહાસને મારે લાવવા માટે હું જેટલા બનતા પ્રયાસ કરું છું. તો સપોર્ટ કરતા રહેજો. તો આપણી ચેનલમાં ઘણા ચમત્કાર વિશે જણાવ્યું છે અને પ્રૂફ પણ આપ્યું છે અજીબ ગરીબ. તો જરૂર ને જરૂર આપણી ચેનલમાં લિસ્ટમાં જઈને જોજો. જય સુરાપુરા દાદા કમેન્ટમાં લખવાનું ના ભૂલશો. જો તમને શ્રદ્ધા હોય તો લખજો, બાકી તો જય સુરાપુરા દાદા અમને તો દિલથી છે. જય ભોરા દ્વારા.